નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી આગળ સ્નાતકમાં જો તમારે પ્રવેશ મેળવવો હોય તો જીકાસનું જે પોર્ટલ છે તેના ઉપર તમારે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે। હાલ મિત્રો અત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલી છે। તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય તેના વિશે આજના વિડીયોમાં માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીકાસ। જેવું તમે જીકાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં જીકાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે jikas.gov.edu.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જીકાસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અરજી ફોર્મ ભરવા માટે અહીં મિત્રો તમને ઓપ્શન જોવા મળશે એપ્લાય નાઉ નું, તે બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે તે બટન ઉપર ક્લિક કરશો તો તમને એક ક્વિક રજીસ્ટ્રેશન ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। હવે તમારે જેમાં એડમિશન લેવું હોય તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જેમ કે તમારે સ્નાતક રેગ્યુલરમાં એડમિશન લેવું છે તો અહીં અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલરનો ઓપ્શન જોવા મળશે। અનુસ્નાતકમાં મિત્રો તમારે એડમિશન લેવું છે તો અહીં પોસ્ટ ગ્રેજ્યુએશનનો ઓપ્શન જોવા મળશે। પરંતુ જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે તેમાં તમારે સ્નાતકમાં એડમિશન લેવું હોય તો અહીં અંડર ગ્રેજ્યુએટ ફોર BA OU નો ઓપ્શન જોવા મળશે। એવી રીતે નીચે પોસ્ટ ગ્રેજ્યુએશનનો તેમનો પણ ઓપ્શન જોવા મળશે। તે સિવાય મિત્રો અહીં MSc છે, LLM છે, તે સિવાય LLB છે, BEd છે, તમારે જેમાં એડમિશન લેવું હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી પાસે અપાર આઈડી નંબર અથવા તો ABC આઈડી નંબર હોય તો તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। માર્કશીટમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે આખું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારી જે તે કેટેગરી છે તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારું જેન્ડર એટલે કે તમારી જાતિ કઈ છે તે જાતિ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી અહીં એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। અને તમારું જે ઈમેલ આઈડી છે તે આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે એટલે કે તમને સરવાળો પૂછવામાં આવશે તેમનો જે તે આન્સર હોય તે આન્સર આ બોક્સમાં ટાઈપ કરી અને ગેટ OTP ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સેન્ડ OTP ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે ઈમેલ આઈડી આપેલ છે તે આઈડી ઉપર OTP મોકલવામાં આવેલ હશે, તેમાં જે OTP હોય તે OTP આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમે જે મોબાઈલ નંબર આપેલ છે તેમાં પણ એક OTP મોકલવામાં આવેલું હશે, તેમાં જે OTP આવેલું હોય તે OTP આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી સબમિટનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો એટલે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન તમારું સક્સેસફુલ થઈ જશે। ઈમેલના માધ્યમથી તમને એક યુઝર નેમ અને પાસવર્ડ આપી દેવામાં આવશે, તેના વડે આગળ તમારે લોગિન કરવાનું રહેશે। લોગિન કરવા માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। તમને જે યુઝર આઈડી એટલે કે યુઝર નેમ આપવામાં આવેલું છે તે નેમ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે કોર્સ સિલેક્ટ કરેલ છે તે કોર્સનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમને જે પાસવર્ડ આપવામાં આવેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી અહીં ફરીથી તમને એક સરવાળો પૂછવામાં આવશે, તેમનો જે તે આન્સર હોય તે આન્સર અહીં ટાઈપ કરી અને સાઇન ઇન ના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં તમને મિત્રો રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે માહિતી આપેલ છે તે તમામ માહિતી અહીં તમારી જોવા મળશે। અહીં મિત્રો સૌથી પહેલા તો તમારે 300 રૂપિયા રજીસ્ટ્રેશન ફી છે તે પે કરવાની રહેશે। આ જે પેમેન્ટ છે તે ઓનલાઈન જ કરવાનું રહેશે। ત્યાર પછી તમારે તમારી પ્રોફાઇલ છે તે જનરેટ કરવાની રહેશે। ત્યાર પછી એકેડમી એટલે કે ધોરણ 12 પાસની વિગત છે તે આપવાની રહેશે। ત્યાર પછી તમારે જે યુનિવર્સિટી અને જે કોલેજમાં એડમિશન લેવું છે તેની પસંદગી તમારે કરવાની રહેશે અને અંતે તમારે અરજી સબમિટ કરી દેવાની રહેશે। અરજી ફોર્મ સબમિટ કર્યા પછી તમારે તમારી અરજીને નજીકના સેન્ટર ઉપર જઈ વેરીફાઈ કરાવવાની રહેશે। જો તમે તમારી અરજી વેરીફાઈ નહીં કરાવો તો મિત્રો તમારી અરજી છે તે માન્ય રહેતી નથી। તો સૌથી પહેલા તો પેમેન્ટ કરવા માટે અહીં તમને પેમેન્ટનો જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમારા અરજી નંબર છે, તમારું નામ છે, તમારે કેટલા રૂપિયા ફી ભરવાની રહેશે તે રકમ રૂપિયા અહીં તમને જોવા મળશે। ત્યાર પછી અહીં જે પેમેન્ટનો ઓપ્શન છે તેના ઉપર ફરીથી ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો તમે કોના વડે પેમેન્ટ કરવા માંગો છો તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેમ કે ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, નેટ બેન્કિંગ છે, UPI છે, ત્યાર પછી QR કોડ છે,
તમે જેના વડે પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને કાર્ડ અથવા તો બેંકની ડિટેલ ફિલ કરી દેવાની રહેશે. ત્યાર પછી જે મેક પેમેન્ટનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે મેક પેમેન્ટના બટન ઉપર ક્લિક કરશો તો તમે જે બેંક ખાતાની વિગત આપેલ છે તેના જોડે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી મોકલવામાં આવશે. તે ઓટીપીના બોક્સમાં ટાઈપ કરી અને સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો અહીં રજીસ્ટ્રેશન ફી છે તે ઓનલાઈન ભરાઈ જશે. ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી મિત્રો અહીં તમને જે પેમેન્ટનો રેડ કલરમાં ઓપ્શન જોવા મળે છે તે ગ્રીન કલરમાં થઈ જશે. તમે જેટલા સ્ટેપ કમ્પ્લીટ કરી દેશો એટલા સ્ટેપ છે તે ગ્રીન કલરમાં જોવા મળશે અને અહીં જે પેમેન્ટ સ્ટેટસ છે તેમાં પણ કમ્પ્લીટ લખેલ તમને જોવા મળશે. ત્યાર પછી પેમેન્ટ કર્યા પછી આગળ તમારે પ્રોફાઇલ ક્રિએટ કરવાની રહેશે. તેના માટે અહીં જે પ્રોફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. હવે મિત્રો રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે કોર્સ અથવા તો પ્રોગ્રામનો પ્રકાર સિલેક્ટ કરેલ છે તે અહીં તમને જોવા મળશે. તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો. તમારા રજીસ્ટ્રેશન નંબર અહીં તમને જોવા મળશે. રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપેલ છે તે અહીં તમને જોવા મળશે. તેમાં પણ તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. ત્યાર પછી માર્કશીટમાં જેવી રીતે નામ છે એવી જ રીતે આખું નામ અહીં તમારું ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારી જે જન્મ તારીખ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે. હવે મિત્રો જન્મ તારીખ છે તે કઈ ટાઈપ કરવાની રહેશે તેના વિશે આપણે વાત કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો જે જન્મ તારીખ તમારે આપવાની છે તે જે શાળા છોડ્યાના પ્રમાણપત્ર કે અથવા તો મિત્રો જે એસએસસી અને એચએસસી ની માર્કશીટમાં જેવી રીતે જન્મ તારીખ છે અથવા તો ક્રેડિટ સર્ટિફિકેટમાં જે જન્મ તારીખ છે એવી રીતે જન્મ તારીખ તમારે આપવાની રહેશે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસીમાં જે જન્મ તારીખ છે અથવા તો ધોરણ 10માની માર્કશીટ અથવા તો ધોરણ 12માની માર્કશીટ છે તેમાં જેવી રીતે જન્મ તારીખ છે એવી રીતે જન્મ તારીખ તમારે અહીં ટાઈપ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારા પિતાનું પૂરું નામ છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે અને માતાનું પૂરું નામ છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે. માતા અને પિતાનું નામ છે તે મિત્રો તમારે કેવી રીતે ટાઈપ કરવાનું તો કે સૌથી પહેલા તો નામ, ત્યાર પછી પિતાનું નામ અને ત્યાર પછી છેલ્લે અટક તમારે લખવાની રહેશે. એવી રીતે માતાનું નામમાં પણ તમારે માતાનું નામ, ત્યાર પછી પિતા કે પતિનું નામ અને છેલ્લે અટક છે તે લખવાની રહેશે. એવી રીતે માતા અને પિતાનું બંનેનું નામ છે તે આખું નામ ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી માતા અથવા તો પિતાનો જે મોબાઈલ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો તમારી જે કેટેગરી છે તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. જેમ કે મિત્રો જનરલ છે, ઓબીસી છે, ઈડબ્લ્યુએસ છે, એસસી કે એસટી, તમને જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરવાની રહેશે. જો તમે અનામત વર્ગમાં આવતા હશો તો ત્યારે તમારે જાતિનું જે પ્રમાણપત્ર છે એટલે કે જાતિનો જે દાખલો છે તેની વિગત પણ આપવાની રહેશે. એટલે કે મિત્રો એસસી, એસટી, ઓબીસી કે ઈડબ્લ્યુએસ કેટેગરી તમે સિલેક્ટ કરશો તો ત્યારે તમારે જાતિના પ્રમાણપત્રની તારીખ છે તે તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. તમે જો ઓબીસી એટલે કે એસસીબીસી કેટેગરીમાં આવતા હશો તો ત્યારે તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તમારી પાસે છે તેમની વિગત પણ આપવાની રહેશે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે તારીખે તમે કઢવેલ છે તેની તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો જાતિ એટલે કે જેન્ડર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, મેલ કે ફિમેલ. ત્યાર પછી તમે જો દિવ્યાંગ વ્યક્તિ હોય તો દિવ્યાંગતાનો જે પ્રકાર છે તે પ્રકાર અહીંથી સિલેક્ટ કરી અને દિવ્યાંગતાની જેટલી ટકાવારી છે તે ટકાવારી અહીં ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમે લઘુમતી જાતિમાં આવો છો કે કેમ, જો તમે લઘુમતી જાતિમાં આવતા હોય તો અહીંથી યસ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર મિત્રો નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. રાષ્ટ્રીયતામાં મિત્રો ઇન્ડિયન સિલેક્ટ કરેલ જ આવશે. ત્યાર પછી તમારો જે તે ધર્મ હોય તે ધર્મનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. આધાર કાર્ડના જે નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી આધાર કાર્ડમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે નામ અહીં ટાઈપ કરવાનું રહેશે. તમારી પાસે અપાર આઈડી નંબર અથવા તો એબીસી આઈડી નંબર હોય તો તમે તે આઈડી નંબર અહીં ટાઈપ કરી શકો છો. ત્યાર પછી આગળ મિત્રો નીચે તમારે સરનામાની વિગત છે તે આપવાની રહેશે કે જેમાં અલગ અલગ બે સરનામા આપવાના રહેશે. સૌથી પહેલા તો હાલનું સરનામું છે તે આપવાનું રહેશે. હાલનું સરનામું છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારા જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તાલુકાનું નામ સિલેક્ટ કરી અને ગામ અથવા તો શહેરનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારા એરિયાના જે પિનકોડ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે અને તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે કાયમી સરનામું આપવાનું રહેશે, પરંતુ હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં તમને એક ચેકબોક્સ જોવા મળશે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. પરંતુ જો બંને સરનામા અલગ અલગ હોય તો અહીં મિત્રો તમારે કાયમી સરનામું ટાઈપ કરી દેવાનું રહેશે. રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામ અથવા તો શહેરનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી તમે જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તાર અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી નીચે મિત્રો તમારે ધોરણ 10ની પરીક્ષા તમે જે પાસ કરેલ છે તેમની વિગત આપવાની રહેશે. હવે પરીક્ષા જે મહિનામાં પાસ કરેલ છે તેમનો મહિનો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરીક્ષા જે વર્ષે પાસ કરેલ છે તે પાસિંગ વર્ષ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. તમારા સીટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે અને મેળવેલ ટકાવારી અહીં ટાઈપ કરવાની રહેશે. મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીં તમારે ટકાવારી ટાઈપ કરવાની છે.
પર્સનલ ટાઈપ છે તે મિત્રો લખવાના નથી, તમે જે મેળવેલ ટકા છે તે ટકા જ ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો સાઈડમાં આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે કે જ્યાં તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે। સૌથી પહેલા તો પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો જે ફોટો છે તે અપલોડ કરવાનો રહેશે। તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી અથવા તો જેપીઈજી ફોર્મેટ જ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 5 MB સુધી જ હોવી જોઈએ। ફોટોગ્રાફ અપલોડ કરવા માટે અહીં તમને ચોઈસ ફાઇલનું જે બટન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં સ્કેન કરેલો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેશો અને અપલોડનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એવી જ રીતે નીચે તમારી સિગ્નેચર છે તે અપલોડ કરવાની રહેશે। સિગ્નેચર જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી અથવા તો જેપીઈજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે વધુમાં વધુ 2 MB સુધી હોવી જોઈએ। ચોઈસ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરી સિગ્નેચરને સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી અહીં જે અપલોડનું બટન જોવા મળશે તેના ઉપર ક્લિક કરશો તો અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ ગયા પછી તમને આવું સેવ કરો અને આગળ વધુનું બટન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો તમારી અરજી છે તે ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે એકેડમીની ડિટેલ આપવાની રહેશે। એટલે કે તમે ધોરણ 12ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા જે પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે। હવે તમે કઈ પરીક્ષા પાસ કરેલ છે, ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ છે, ડિપ્લોમાની પરીક્ષા પાસ કરેલ છે અથવા તો બીપીપીની પરીક્ષા પાસ કરેલ છે, જે પરીક્ષા પાસ કરેલ હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તે પરીક્ષા કયા બોર્ડ દ્વારા લેવામાં આવેલી છે તે બોર્ડનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। પાસિંગ વર્ષ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। પાસિંગ મંથ અહીંથી સિલેક્ટ કરી અને તમારા સીટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને બોર્ડના ડેટા મેળવો તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો જે વિદ્યાર્થીઓએ વર્ષ 2020-21 થી લઈ અને 24-25 સુધીમાં ગુજરાત બોર્ડમાં પ્રથમ પ્રયત્ને ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ હશે તેમનો ડેટા છે તે સિસ્ટમમાં ઓટોમેટિક ફેચ થઈ જશે। તેમને મિત્રો કોઈ પણ વિગત ભરવાની જરૂર નહીં રહે, તે ઓટોમેટિક વિગત છે તે લઈ લેશે। પરંતુ જે વિદ્યાર્થીઓએ વર્ષ 2020-21 પહેલા ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ હશે અથવા તો અન્ય બોર્ડમાં ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ હશે અથવા તો ડિપ્લોમાની કે બીપીપીની પરીક્ષા પાસ કરેલ હશે તો તેવા વિદ્યાર્થીઓએ મિત્રો અહીં મેન્યુઅલ છે તે ડેટા આપવાનું રહેશે। અથવા તો એક કરતા વધુ પ્રયત્ને ગુજરાત બોર્ડમાંથી ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ હશે તો તેવા વિદ્યાર્થીઓએ જે વિગત છે તે મેન્યુઅલી ભરવાની રહેશે। મેન્યુઅલી વિગત ભરવા માટે મિત્રો તમે કઈ પરીક્ષા પાસ કરેલ છે તે પરીક્ષાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી બોર્ડનું નામ છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। પાસિંગ વર્ષ અને મંથ સિલેક્ટ કરી તમારા જે સીટ નંબર છે તે સીટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી અહીં તમને એચએસસીની વિગતો અનફ્રીજ કરવાનું બટન જોવા મળશે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તમે કયા પ્રવાહની પરીક્ષા પાસ કરેલ છે, આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ, તે પ્રવાહનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ધોરણ 12 અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ છે તેમની જે માર્કશીટ છે તેમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। કેટલા પ્રયત્ને તમે પરીક્ષા પાસ કરેલ છે તેમની સંખ્યા અહીં લખી દેવાની રહેશે। ત્યાર પછી જે થિયરી વિષય છે તેમાં મિત્રો તમે કેટલા માર્ક મેળવેલ છે તે મેળવેલ માર્ક અહીં ટાઈપ કરવાના રહેશે અને થિયરી વિષયના કુલ માર્ક અહીં ટાઈપ કરી દેવાના રહેશે। થિયરી પ્લસ પ્રેક્ટિકલ જે વિષય છે તે બંને થઈ કુલ કેટલા માર્ક તમે મેળવેલ છે તે મેળવેલ માર્ક અહીં ટાઈપ કરવાના રહેશે અને તેમના બંનેના કુલ ગુણ અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો તમે જે એચએસસીની પરીક્ષા પાસ કરેલ છે તેમની જે શાળા છે તે શાળાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। શાળા જે તે રાજ્યમાં આવેલી છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે જે પરીક્ષા પાસ કરેલ છે તે કયા માધ્યમમાંથી પરીક્ષા પાસ કરેલ છે, ઇંગ્લિશ, ગુજરાતી, તે માધ્યમનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો એટલે આ મુજબની સ્ક્રીન જોવા મળશે કે જ્યાં તમારે તમામ વિષયના માર્કની વિગત છે તે આપવાના રહેશે। અહીં વિદ્યાર્થીઓએ તેમની જે એચએસસીની માર્કશીટમાં આપેલ તમામ વિષયની જે માહિતી છે તે ક્રમ અનુસાર ભરવાની રહેશે અને દરેક વિષય સામે તે વિષયમાં મેળવેલ ગુણ અને તેમાં કુલ ગુણ છે તે લખવાના રહેશે। જેમ કે મિત્રો અહીંથી વિષયનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તે વિષયમાં જેટલા માર્ક મેળવેલ છે તે મેળવેલ માર્ક અહીં ટાઈપ કરવાના રહેશે। તે વિષયના કુલ ગુણ કેટલા છે તે કુલ ગુણ અહીં ટાઈપ કરી અને અહીં જે ઉમેરુનું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો તે વિષયની માહિતી છે તે અહીં નીચે એડ થઈ જશે। તમે જોઈ શકશો અહીં વિષયનું નામ જોવા મળશે, કુલ ગુણ અહીં જોવા મળશે અને તેમાંથી જે મેળવેલ ગુણ છે તે અહીં જોવા મળશે। જો મિત્રો અહીં માહિતી ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે ઉતાવળમાં ઉમેરુનું બટન છે તેના ઉપર ક્લિક કરી દીધું હશે તો અહીં જે માહિતી એડ થયેલ છે તો તેની સામે અહીં મિત્રો એક ડિલીટનું બટન જોવા મળશે તેના ઉપર તમે ક્લિક કરશો તો તે વિગત એડ છે તે ડિલીટ થઈ જશે અને ફરીથી તમે નવા વિષયની માર્ક છે તે એડ કરી શકશો। એ રીતે મિત્રો ધોરણ 12ની પરીક્ષા તમે જે પાસ કરેલ છે તેમાં જેટલા વિષય છે તે તમામ વિષયના માર્ક એડ કરી દેવાના રહેશે।
ત્યાર પછી નીચે તમને ફરીથી સેવ કરો અને આગળ વધવાનું બટન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો એકેડમીની ડિટેલમાં તમારે કોટાની વિગત અથવા તો પ્રવેશ પરીક્ષાની જે વિગત છે તે આપવાની રહેશે। એ મિત્રો તમને જે કોટા લાગુ પડતો હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરવાનું રહેશે, પરંતુ એક પણ લાગુ ન પડતો હોય તો તેને બ્લેન્ક છોડી દેવાનું રહેશે। ત્યાર પછી તમે કોઈ પણ પ્રકારની પ્રવેશ પરીક્ષા પાસ કરેલ છે તો અહીંથી મિત્રો પ્રવેશ પરીક્ષાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, તેમાં મેળવેલ માર્ક અહીં ટાઈપ કરી અને કુલ ગુણ અહીં ટાઈપ કરી દેવાના રહેશે। પરંતુ તમે કોઈ પણ પ્રવેશ પરીક્ષા પાસ નથી કરેલ તો આ વિગતને પણ બ્લેન્ક છોડી દેવાનું રહેશે અને ડાયરેક્ટ સેવ કરો અને આગળ વધવાનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો આગળ તમારી અરજી છે તે ચોથા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે ચોઇસ ફિલિંગ એટલે કે તમારે જે કોલેજમાં પ્રવેશ મેળવવો છે તેમની પસંદગી કરવાની રહેશે। મિત્રો અહીંથી તમારે જે યુનિવર્સિટીમાં તમારે એડમિશન લેવું છે તે યુનિવર્સિટીનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારે જે કોર્સમાં એટલે કે જે ડિગ્રીમાં પ્રવેશ મેળવવો છે તે ડિગ્રીનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારે જે કોલેજમાં પ્રવેશ મેળવવો છે તે કોલેજ કયા જિલ્લામાં આવેલી છે તે જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી અને તે કોલેજનો પ્રકાર અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી અહીં જે સર્ચ એટલે કે શોધવાનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી તમે જે માહિતી આપેલ છે, તમે જે જિલ્લો સિલેક્ટ કરેલ છે, કોર્સ સિલેક્ટ કરેલ છે, ત્યાર પછી યુનિવર્સિટી સિલેક્ટ કરેલ છે, તેમાં મિત્રો લાગુ પડતી જેટલી કોલેજ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે, તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। તો મિત્રો અહીં જે કોલેજનું નામ હોય તો તેની સામે અહીં કોલેજનું નામ તમને જોવા મળશે। હવે તમારે જે કોલેજમાં પ્રવેશ મેળવવો છે તો અહીં તેની સામે એક પ્લસનું બટન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તમારી પસંદગીની જે કોલેજ હોય તો તેની સામે જે પ્લસની નિશાની છે તેના ઉપર ક્લિક કરી અને તે કોલેજને સિલેક્ટ કરી દેવાની રહેશે। તમે મિત્રો જેવી કોલેજ સિલેક્ટ કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે, નીચે મિત્રો આ મુજબનું એક લિસ્ટ છે તે ઓપન થઈ જશે। તો મિત્રો માની લો કે તમે અહીં જે ત્રીજા નંબરની જે કોલેજ સિલેક્ટ કરેલ છે, તમારે તેની જે પસંદગી છે તે પહેલા નંબરની છે, તો અહીં જે અપનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો મિત્રો અહીં જે કોલેજનું નામ છે તે અપ થઈ જશે। અને મિત્રો જો તે નામ છે તે તમારે લિસ્ટમાં નીચે લઈ જવું હોય, ડાઉન કરવું હોય તો અહીં તમને ડાઉનનું બટન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો તે કોલેજનું નામ છે તે લિસ્ટમાં ડાઉન થતું જશે। ત્યાર પછી મિત્રો જો કોઈ પણ કોલેજનું નામ છે તે ભૂલથી સિલેક્ટ થઈ ગયેલું છે અને તમારે તેને ડિલીટ કરવું હોય તો અહીં ડિલીટનું બટન પણ જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો તે નામ છે તે લિસ્ટમાંથી ડિલીટ થઈ જશે। મિત્રો અહીં કોલેજની પસંદગી કર્યા પછી અહીં તમને ફરીથી સેવ કરો અને આગળ વધવાનું બટન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમારી અરજી છે તે આગલા સ્ટેપમાં આવી જશે અને તમારે તમારી અરજીને ફાઇનલ સબમિટ કરવાની રહેશે। એ મિત્રો ફોર્મ કોના દ્વારા ભરાયું છે, સ્ટુડન્ટ દ્વારા અથવા તો ફોર્મ ફિલિંગ સેન્ટર છે તેના દ્વારા, તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં ડિક્લેરેશન આપેલ છે તે તમામ વાંચી અને એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને મિત્રો અહીં જે અંતિમ સબમિશનનું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે અંતિમ સબમિશનના બટન પર ક્લિક કરશો તો તમારી અરજી છે તે ફાઇનલી સબમિટ થઈ જશે। અરજી ફોર્મ ફાઇનલી સબમિટ કર્યા પછી મિત્રો તમે ફરીથી ડેશબોર્ડ એટલે કે હોમ સ્ક્રીન ઉપર આવશો એટલે અહીં તમે જોઈ શકશો કે તમામ ઓપ્શન છે તે તમને ગ્રીન કલરમાં જોવા મળશે અને અહીં તમારી જે ફોર્મ છે, તમારી અરજી છે તે 100% થઈ ગયેલી જોવા મળશે। હવે આગળ મિત્રો તમારે તમારી અરજીને વેરિફિકેશન માટે લઈ જવાની રહેશે, તમને જે લાગુ પડતું નજીકનું સેન્ટર છે ત્યાં તમારે જવાનું રહેશે અને તમારે વેરીફાઈ કરાવવાનું રહેશે। જ્યાં સુધી તમે વેરીફાઈ નહીં કરાવો ત્યાં સુધી તમારી અરજી માન્ય રહેતી નથી। વેરીફાઈ થઈ જશે એટલે અહીં જે વેરીફાઈનું બટન છે તે પણ તમને ગ્રીન કલરમાં જોવા મળશે। હવે મિત્રો અહીં તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની તમારે પ્રિન્ટ સાથે લઈ જવાની રહેશે। પ્રિન્ટને કાઢવા માટે અહીં તમને ડાઉનલોડનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ નીકળી જશે। તમે જે મિત્રો 300 રૂપિયા રજીસ્ટ્રેશન ફી ભરેલ છે તેની રિસિપ્ટ જો તમારે જોતી હોય, ડાઉનલોડ કરવી હોય તો અહીં જે પેમેન્ટ સ્ટેટસમાં જે ડાઉનલોડનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો તમે જે 300 રૂપિયા ફી ભરેલ છે તેની રિસિપ્ટની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો એ રીતે મિત્રો જે જીકાસનું પોર્ટલ છે તેના ઉપર તમે જાતે જ તમારું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।